નવરાત્રિએ વિલન બનવા આવશે મેઘો। ગુજરાતમાં ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે। 4થી વધુ જિલ્લામાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે। કચ્છ, પાટણ, બનાસકાંઠાના થોડા ભાગમાંથી વિદાયની શરૂઆત થઈ, ત્યારે જતાં જતાં પણ વરસાદ નવરાત્રિમાં વિલન બનતો જશે। જી હા, ગુજરાતમાં નવરાત્રિને લઈને ઉત્સાહ આસમાને છે, ત્યારે ખેલૈયાઓએ રેઇનકોટ લઈને ગરબે ઝૂમવા જવું પડશે, કેમ કે હવામાન વિભાગે આગામી 22 સપ્ટેમ્બર સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગનું માનીએ તો નવરાત્રિમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ બાદ કરતા તમામ જિલ્લાઓમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે। સમી તાલુકાના ખેતરોમાં હજુ પાણી નહીં ઓસરતા ખેડૂતો રડ્યા। પાણીથી લથબથ ખેતરો, પાણીમાં ડૂબેલો પાક અને ગોઠણડૂબ પાણીમાં ઊભા રહી પોતાની વ્યથા ઠાલવતા ખેડૂતો। ખેતરોમાં તબાહીના દ્રશ્યો પાટણના સમીના છે। અહીં પણ વરસાદે વિરામ લીધાને 10 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ ગામડાઓના ખેતરો નદી જ બનેલા છે। હજારો વીઘા જમીનમાં પાક પાણીમાં ડૂબેલો છે। મહામહેનતે તૈયાર કરેલો પાકનો ખાત્મો થતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। જે હાથે પાકનું ખુશીથી વાવેતર કર્યું હતું, તે જ હાથે ભારે હૈયે પાકને ઉખેડવો પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સમી પંથકમાં સર્વે કરી ખેડૂતોને પાક નુકસાનીની સહાય ચૂકવે। માણાવદરના પાદરડી ગામના લોકો